ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાય 1.2 ની થિયરી એટલે કે ગણના પ્રકારોમાં થોડા આગળ વધીએ તો પહેલો જ ખાલી ગણ. ખાલી ગણ એટલે શું? એના નામમાં જ એની ડેફિનેશન કે જે ગણના અંદર એક પણ સભ્ય ના, જે ગણમાં એક પણ સભ્ય આવેલા ના હોય એને ખાલી ગણ કહેવાય. જે સંકેતમાં હાય અથવા એકલો છગડીયા કૌંસ તરીકે દર્શાવે છે, એનો સંકેત છે. તો ખાલી ગણ એટલે શું ભાઈ? તો જે ગણમાં એક પણ સભ્ય એટલે ઘટક સમાયેલો ન હોય તેવા ગણને ખાલી ગણ કહે છે. જેને સંકેતમાં હાય અથવા છગડીયા કૌંસ વડે દર્શાવાય છે. તો આ થઈ ગઈ ખાલી ગણની વાત. ભરેલાની વાત કરી તો ભરેલા ગણમાં એક સભ્ય ધરાવતો હોય ને એકાકી ગણ. કયું? જો પાછા એકાકી નો કહેતા તો બાજુમાંથી કાકી દોડી નાખે. એકાકી ગણ ભેગું બોલજો ગુજરાતી ભાષા. એકાકી ગણ એટલે શું? કે જેમાં એક સભ્ય આવે, નામમાં જ એક, કે જે ગણમાં એક અને માત્ર એક જ સભ્ય સમાયેલો હોય તેવા ગણને એકાકી ગણ કહે છે. ફોર એક્ઝામ્પલ તરીકે ઉદાહરણો પર ધ્યાન રાખજો. તમે અમારો છે અમારો ઉદાહરણ તરીકે છગડીયા કૌંસમાં એકલો એકલો લખું તો એકાકી કહેવાય. છગડીયા કૌંસમાં ફાય લખું તો એકાકી ગણ કહેવાય. કારણ કે ફાય એકલો હોય ખાલી ગણ, એટલે આજુબાજુ જઈને છગડીયો કૌંસ કરી દઉં તો એકાકી ગણ. ગણમાં પ્લસ હોય, ગણમાં માઈનસ હોય, ગણમાં ભાગાકાર હોય કે ગણમાં ગુણાકાર હોય કે ગણમાં છગન હોય કે મગન હોય, પણ એક હોય. શું? ગણમાં છગન હોય કે મગન હોય પણ એકલો જ પડેલો હોય અને એકાકી ગણ. તો આ એકાકી ગણની વાત થઈ. પછી આવે છે શાંત ગણ. કારણ કે હવે આપણો જે સ્વાધ્યાય છે એનો શાંત ગણ અને અનંત ગણ. એમાં અનંત ગણ ભણી ગયા આપણે. એન ઝેડ ક્યુ આર આ બધા અનંત ગણો એ આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા લાસ્ટ ટાઈમ. હવે શાંત ગણ. શાંત ગણ એટલે જે ગણના સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય ભાઈ. સભ્યોની સંખ્યા નિશ્ચિત જ હોય. નિશ્ચિત એટલે ગણી શકાય તેવી. ગણી શકાય તેવી સંખ્યા તેવા ગણને શાંત ગણ કહે છે. નોટ યાદ રાખજો. આગળ 9 માં 10 માં ભણીને આવ્યા કે ભાઈ ખાલી ગણ એ ખાલી ગણ છે. ખાલી છે તો ખાલી ગણને શાંત ગણ પણ કહેવાય. આ ધ્યાન રાખજો. તો ખાલી ગણને શાંત ગણ પણ કહેવાય છે. કારણ કે એમાં સંખ્યા કેટલી કહેવાય? 0. તો ગણી શકાય. 5 લાખ 10 લાખ ગમે તેટલી હોય ગણી શકાય. એને શાંત ગણ કહેવાય. મિત્રો ધ્યાન રાખજો. ત્યારબાદ આપણે ભણીશું ઉપગણ. બિલોંગ્સ ટુ નો મોટો ભાઈ બને ઉપગણ. ઉપગણ
સંકેતમાં કહેવાય આડો યુ. આ ઉપગણ એટલે શું? તો ધ્યાન રાખજો કે ભાઈ કોઈ નાની વસ્તુઓ છે મોટામાં સમાયેલી હોય તો મોટા પાત્રને એ વસ્તુઓનો શું કહેવાય? ઉપગણ. ધ્યાન રાખજો. જેમ કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, હાલ આપણે ખાલી રૂમ છે, કદાચ ભરેલો એવી કલ્પના કરો. જે રૂમમાં હું તમને હાલ ભણાવું છું એ રૂમની તમે ખાલી કલ્પના કરો. જો અંદર 50 વિદ્યાર્થીઓ બેઠેલા હોય તો એ વિદ્યાર્થીઓનો જે ગણ છે ગણ કયો થાય? તો આ રૂમ થાય. તો આ રૂમનો ઉપગણ કયો? આપણી સ્કૂલ. સ્કૂલનો ઉપગણ એનું કમ્પાઉન્ડ થાય, એનું મેદાન. આખા મેદાનનો ઉપગણ કોણ? તો આપણો વિસનગર શહેર. વિસનગરનો ઉપગણ કોણ? તો મહેસાણા જિલ્લો. મહેસાણા જિલ્લાનો ઉપગણ ગુજરાત રાજ્ય. ગુજરાત રાજ્યનો ઉપગણ ગણો તો કોણ આવે ભાઈ? આપણો ભારત દેશ, જેમાં આપણે રહીએ છીએ. ભારત દેશનો ઉપગણ કોણ? તો એશિયા ખંડ બની ગયો. એશિયા ખંડનો ઉપગણ કોણ? આખી દુનિયા. અને દુનિયાનો ઉપગણ કોણ? પૃથ્વી. તો પૃથ્વીનો ઉપગણ કોણ? બ્રહ્માંડ. તો બ્રહ્માંડનો ઉપગણ કોણ? હવે તમે બોલો તો ખરા. બોલે હેડો. બ્રહ્માંડનો ઉપગણ તમને નહીં આવડતો હોય પણ તમારા મમ્મી પપ્પાને, તમારા દાદા દાદીને આવડતો હશે. જરા પૂછજો. બ્રહ્માંડનો ઉપગણ કોણ? બોલો. તો બ્રહ્માંડનો ઉપગણ ભગવાન શ્રી વિષ્ણુ, જેમના મોઢામાં આખું બ્રહ્માંડ દેખાય છે. તો એ ભગવાન શ્રી કૃષ્ણ છે, વિષ્ણુ ભગવાન છે, એ આપણા બ્રહ્માંડનો ઉપગણ કહેવાય. તો ધ્યાન રાખજો, આપણે એટલું બધી નહીં ભણવાનું ભાઈ. આપણે તો ભણવાનું છે સંખ્યાઓની બાબત. તો આ ઉપગણ કોઈ કહેવાય કોને? તો કોઈ બે ગણ આપેલા હોય તો ગણ એના તમામ સભ્યો ગણ બીમાં સમાયેલા હોય તો એને બીનો ઉપગણ કહે છે, જેને સંકેતમાં એ સબસેટ બી વડે દર્શાવાય છે. યાદ રાખજો, માં સમાયેલું હોવું. ફોર એક્ઝામ્પલ તરીકે એની અંદર એ બી ને સી હોય તો બી ની અંદર હું લખી દઉં એ બી સી અને ડી. એનો મતલબ એના તમામ સભ્યો બી માં સમાયેલા છે, તો હું એ સબસેટ બી લખી શકું. આને કહેવાય ઉપગણ. હવે ખાલી જગ્યામાં બિલોંગ્સ ટુ નો ઉપગણનો શું ડિફરન્ટ? તો એવો પણ એક પ્રશ્ન સમજી લો કે એની અંદર તમને 1 2 3 4 5 સભ્યો આવ્યા છે અને આના માટે તમને પૂછવામાં આવે તો 1 2 ખાલી જગ્યાએ. તો જ્યારે ગણની વાત ચાલતી હોય, જ્યારે ગણની વાત ચાલતી હોય, છગડીયો કૌંસ હોય તો આવો સબસેટ. પરંતુ આ જ વસ્તુમાં હું માત્ર ને માત્ર એકડો લખું. ખાલી જગ્યા એ તો એ વખતે બની જાય બિલોંગ્સ ટુ. એટલે સભ્યની વાત ચાલતી હોય તો બિલોંગ્સ ટુ આવે. ગણની વાત ચાલતી, હા, પછી એ ગણમાં માત્ર એક જ સભ્ય હોય તો એકાકી ગણ તો કહેવાય છે. જો આની પાછળનું ગણ કરી નાખું તો એ બની જાય પાછો સબસેટ. બંનેનો અર્થ માં સમાયેલો, પણ બિલોંગ્સ ટુ એ સભ્ય માટે વપરાય. જ્યારે સબસેટ એ ગણ માટે વપરાય. તો આ ધ્યાન રાખજો. હા, બીજું ઉદાહરણ એવું પણ છે કે ભાઈ એ બરાબર હું લઈ લઉં 1 2 પાછો ગણની અંદર 3 4 હોય, પાછો અહીંયા 5 હોય.
એટલે હું જો આ 3 4 જો લખું આના માટે કે 3 4 અલગથી તો 3 4 એ સભ્ય બની ગયો ભાઈ, belongs to એ. કારણ એક જ કે એની અંદર આ પોતે સભ્ય છે, પણ અહીંયા આગળ પાછળ બીજો છગડીયો કૌંસ કરી દઉં તો એ સબસેટ થઈ જાય. તો ભૂલ ના થાય, belongs to અને સબસેટ ત્યારે વપરાય. હવે આ ઉત્પન્ન આવડે તો તમને આવડે સમાન ગણ. હવે નામમાં જ વ્યાખ્યા છે. સમાન ગણ એટલે બંને ગણોના સભ્યો સમાન જ હોય. યાદ રાખજો, સમાન ગણ અને સામ્ય ગણ આ બંને આવશે. સમાન ગણ એટલે સભ્યોની સંખ્યા બધું સરખું, એટલે કે ગાણિતિક ભાષામાં વાત કરીએ તો ગણ એના સભ્યો ગણ બી માં સમાયેલા હોય અને ગણ બી ના સભ્યો ગણ એ માં સમાયેલા, તો એ અને બી ને સમાન ગણ કહે છે. એટલે કે આ શબ્દોની વાત છે, જેને હું ટૂંકમાં કહી શકું કે ગણ એ અને બી ના સભ્યોને એની સંખ્યા બંને સમાન, સભ્યો પણ સમાન અને સંખ્યા સમાન, તો એને સમાન ગણ કહેવાય. એટલે કે મારા ગાણિતિક ભાષામાં લખવું હોય તો આ એનું સૂત્ર બની ગયું, a સબસેટ b અને b સબસેટ a તો a બરાબર b. યાદ રાખજો, થિયરિકલ દાખલા હશે જેમાં ઇક્વલ ટુ સાબિત કરવાના જેટલા દાખલા છે બધામાં આ નિયમનો ઉપયોગ થશે. a સબસેટ b b સબસેટ એટલે બે કેવા હોય, સરખા જ. એટલે આ જો સાબિત કરવું હશે તમારે a ઇક્વલ ટુ b સાબિત કરવું હશે તો તમારે આ સાબિત કરવું પડશે. આવશે દાખલાઓ આગળ જતા 1.3 1.4 માં લેવા. તો આ મહત્વની થિયરી છે સમાન ગણ, ધ્યાન રાખજો. અને આ એનું સ્ટેટમેન્ટ છે. એટલે જો ઇક્વલ સાબિત કરવું હોય તો એકબીજાના ઉપગણો તમારે બતાવવું પડે કે a b માં સમાયેલો અને b a માં સમાયેલો તો એ બરાબર b થાય. ફોર એક્ઝામ્પલ તરીકે a બરાબર 1 2 અને 3 અને b બરાબર 1 2 અને 3 હોય તો જોઈ લો. જો આવું હોય તો તમને ખાલી જગ્યા પૂછે કે a ખાલી જગ્યા b, તો જોઈને જ ખબર પડે. જોઈ લો, સંખ્યા અને સભ્યો બંને સમાન, તો આ બંને વચ્ચે કયો સંબંધ છે? a બરાબર b. એટલે કે વ્યાખ્યા જો a b માં સમાયેલો છે, b a માં સમાયેલો છે, એનો મતલબ બે સરખા. તો આ વાત થઈ ગઈ સમાન ગણ. સમાન ગણ ભણી ગયા, શાંત ગણ ભણી ગયા, અનંત ગણો લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયા. હવે એના ઉપર આધારિત તમારો સ્વાધ્યાય 1.2 છે. તો આ તમારી થિયરી 1.2 સુધીની થઈ ગઈ પૂરી. હવે એના ઉપરથી તમારા ઉદાહરણની અંદર તમે જોઈ શકો છો. ઉદાહરણ નંબર 7 તો ઉદાહરણ નંબર તમારું આવશે હવે 5 સુધી આગળ જોઈ ગયા 6. તો છઠ્ઠું ઉદાહરણ જો, એટલે સ્વાધ્યાયમાં તમને ખબર પડે. ઉદાહરણ 6 ની અંદર શું કીધું? નીચેના ગણોમાંથી, આમ તો મારે વાંચવાનું છે, તમારે જોવાનું છે, કારણ કે આની અંદર દાખલા લેવા છે. કયા શાંત અને કયા અનંત ગણ છે તે નક્કી કરો. એમાં પહેલો પ્રશ્ન કે ભાઈ શું આપ્યું છે? છગડિયા કૌંસમાં x ઓબ્લિક x, તમે આમ લીટું કરો, બે ટપકા કરો, બધું એક જ છે. x - 1 x - 2 બરાબર 0. જવાબની જગ્યા જવા દઉં છું. નંબર 2 x belongs to n અને x² બરાબર
નંબર 4 x belongs to m અને x અવિભાજ્ય સંખ્યા છે અને છેલ્લો નંબર x belongs to n બધું n માં છે અને x અયુગ્મ પૂર્ણાંક છે. હવે ઉદાહરણ 6 શીખવાડીશ એટલે તમારો 1.2 એમાં દાખલા નંબર 2 પતી ગયો. 2 3 તો દાખલા નંબર 2 શાંત અને અનંત છે, દાખલા નંબર 3 શાંત અને અનંત છે, પછી દાખલા નંબર 4 જે છે સમાન ગણ છે કે નહીં એ છે, અને દાખલા નંબર 5 માં પણ સમાન ગણ, એટલે ચોથો અને પાંચમો સમાન ગણ ઉપર છે, ચોથો પાંચમો અને છઠ્ઠો 3, ચોથો પાંચમો અને છઠ્ઠો સમાન ગણ ઉપર છે, બીજો અને ત્રીજો જે છે શાંત અને અનંત ગણ છે, અને પહેલો દાખલો કયો ગણ ખાલી ગણના ઉદાહરણ છે એટલે જેમાં એક પણ સભ્ય ના આવે એ ખાલી ગણ. જે મારે બોલવાનું છે તમારે સાંભળવાનું છે. એટલે દાખલા નંબર 1 તો તમે જો કે જાતે ગણશો તોય ખબર પડી જશે, અને અહીંયા હું ખાલી બોલીશ તોય ખબર પડી જશે. જોઈએ પહેલા આની વાત કરીએ તો અહીં આગળ પ્રશ્ન શું છે? શાંત ગણ. ચલો પહેલા ડેફિનેશન સમજી લો. શાંત ગણ એટલે સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય જે ગણી શકાય, જે ગણી શકાય એવા સભ્યોને શાંત ગણ. જ્યારે અનંત ગણ લે z = r આયત જતા સભ્યનો અનંત. તો અહીંયા સીધા આના અવયવ પાડી દઈએ તો એ ખબર પડી જાય કે ભાઈ x - 1 સીધું જ લખીએ બરાબર 0 અને x - 2 બરાબર 0 અને x બરાબર 1 અને x બરાબર 2. એનો મતલબ ગણમાં કયા સભ્ય આવ્યા 1 અને 2. તો એનો મતલબ ગણી શકાય. તો એનો મતલબ શું થઈ ગયો કે ભાઈ શાંત ગણ છે. માની લો કે ગણતરી કરી તમારા મનમાં ગણતરી કરી ડાયરેક્ટ જવાબ લખવો હોય તો પણ આપી શકાય. હવે તમે 11 માં આવી ગયા છો અને એ પણ સાયન્સ માં આવી ગયા છો તો તમે ડાયરેક્ટ લખી શકો. આ બધું એક માર્ક્સમાં પરીક્ષા પૂછાય તો પૂછાય. ચલો એ જ રીતે અહીં આગળ x2 બરાબર 4 છે ને લેવાનું એમાંથી. એનો મતલબ કે x2 બરાબર 4 હોય ભાઈ તો x બરાબર વર્ગનું કેટલું થાય પ્લસ ઓર માઈનસ, પરંતુ એનમાં છે ધ્યાન રાખો એની જગ્યાએ z હોય તો પછી -2 + 2 આવે, પણ આપણે તો n માં લેવાનું. n માં હંમેશા ધન સંખ્યા જ આવે. તો માત્ર ને માત્ર આપણી પાસે કેટલા સભ્યો આયા તો x ની કિંમત 2 એટલે 2 એ કેવો થઈ ગયો શાંત ગણ છે. થઈ ગયું. સેમ એવી જ રીતે અહીંયા જો એવી જ રીતે 2x - 1 બરાબર 0 જ્યાં x belongs to n છે. હવે x belongs to તમને રકમમાં n આપ્યું છે તો પહેલા તમારે અહીંયા x ની કિંમત શોધવી પડે. x ની કિંમત થઈ ગઈ x બરાબર 1/2, પરંતુ 1/2 not belongs to n. કારણ એ અપૂર્ણાંક છે. અપૂર્ણાંક એ પૂર્ણાંકમાં ના આવે, એ ધન પ્રાકૃતિકમાં ના આવે, એ પ્રાકૃતિક સંખ્યામાં ના આવે. એટલે અપૂર્ણાંક એ એમાં નથી તો સાહેબ કરવાનું શું? અહીં તો x ની કિંમત કીધી છે પણ x ની કિંમત તો 1/2 આવતી જ નથી. તો સાલા બળદેવ અહીંયા લખવાનું ખાલી ગણ અથવા તો ફાર જેમાં એક પણ સભ્ય નથી એવા ગણને શું કહેવાનું? શાંત ગણ એટલે કે ખાલી ગણ. ખાલી ગણ એ તો આપણે ભણાવી દીધું. ફાર એ શાંત ગણ છે. તો એનો મતલબ ખાલી ગણ એક પણ સભ્ય નથી તો આ શું થઈ ગયું? શાંત ગણ. એનો મતલબ આ શાંત ગણ છે. હવે ફરી એમાં કૂદી પડો. એના સભ્યો પણ અવિભાજ્ય શરત ખાસ જોવાની. x અવિભાજ્ય સંખ્યા મેન વસ્તુ છે શેમાંથી સભ્ય લેવાનું. યાદ રાખજો આપણે ગણ એમાં જ કરવાનું છે, n ના બહાર નહીં જવાનું. એટલે પ્રાકૃતિક જ લેવાનું. હવે અવિભાજ્ય સંખ્યા કઈ તો તમારામાંથી એક બોલશે સાહેબ એક. સાલા બળદેવ એક નહીં.
એક તો તટસ્થ કહેવાય, એક ગુણાકારનો તટસ્થ ઘટક કહેવાય, જે અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં. આ ધ્યાન રાખજો. એટલે અવિભાજ્ય સંખ્યા એટલે એના બે જ ભાગ હોય ભાઈ, એક પોતે અને એકડો. તમે એવી સંખ્યાનો ગણિયો બોલો, અવયવ બોલો, તો એ પોતે જ અવયવ બને અને એકડો બને. એવી બધી સંખ્યા અવિભાજ્ય. તો લાઈનસર સ્ટાર્ટ કરો. તો x ની કિંમતો તમે કઈ લખી શકો? પહેલા 2, કારણ કે 2 ના 2 જ અવયવ બને, 1 અને 2. પછી આવે 3, 5, 7, 11, 13 ડોટ 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 ક્યાં સુધી? સાહેબ ખબર નથી, n સુધી. તો એનો મતલબ શું થયો? એનો મતલબ 2, 3, 5, 7 આ તો બધી આવી જ ગઈ. એટલે એનો મતલબ એનો અંત નથી. અંત નથી એટલે કહેવાય અનંત ગણ. પડી? જે સભ્યો આવે જ જાય એનો અંત નથી એવા ગણ અનંત ગણ કહેવાય. હવે એ જ રીતે ફરી એમાં જવાનું, ફરી અયુગ્મ સંખ્યાઓ લેવાની. તો ડાયરેક્ટ ગણ લખીશ તો અયુગ્મ એટલે તો કેટલાકને તો યુગ્મ અને અયુગ્મમાં જ ખબર નહીં પડે. ભાઈ એકી બેકી સંખ્યા ખબર પડે છે? એકી સંખ્યાઓ એટલે અયુગ્મ સંખ્યા. સમજાવ પડી? એકી સંખ્યાઓ એટલે અયુગ્મ સંખ્યાઓ 1, 3, 5, 7, 9 આ બધી. અવિભાજ્ય સંખ્યાઓ સાહેબ એકી સંખ્યાઓ ના કહેવાય. એટલે એકી સંખ્યાઓમાં બે આવે તો બે અવિભાજ્ય સંખ્યા છે, પણ એ કહેવાય યુગ્મ બેકી સંખ્યા. એટલે અવિભાજ્યનો અનાજોડે નહીં જોડવાનું. અયુગ્મ એટલે 1, 3, 5, 7, 9 ડોટ ડોટ ડોટ. જ્યારે બેકી સંખ્યા એટલે 2, 4, 6, 8, 0 0 એ બેકી સંખ્યા કહેવાય. ધ્યાન રાખજો. તો અહીં આગળ 1, 3, 5, 7 તો આ પણ બધી અંક આવવાનો નથી ભાઈ, n માંથી લેવાના એટલે. તો એનો મતલબ આ પણ શું થઈ ગયું? અનંત ગણ છે. તો અહીં આગળ તમારું ઉદાહરણ 6 પૂરું થઈ ગયું. તો બરોબર સમજી લો. ઉદાહરણ 6 ની સાથે સાથે તમારા સ્વાધ્યાયનો બીજો અને ત્રીજો દાખલો મારા તરફથી. પહેલો દાખલો તમારા જ ગણવાનો છે. સભ્ય આવે તો ખાલી ગણ ના કહેવાય, અંદર સભ્ય ન આવે, એક પણ સભ્ય સમાવેશ ના થાય તો એ કહેવાય ખાલી ગણ. ઓકે, તો જોડે જોડે જોઈ લો. દરેક જણ ચોપડી ખોલશે. ચોપડીની અંદર સ્વાધ્યાય 1.2 એમાં દાખલા નંબર 1 હું દરેક પ્રશ્ન વાંચું છું. જ્યારે બીજો અને ત્રીજો તમારે ગણવાનો છે, પ્રેક્ટિસ કરવાની છે. ના આવડે મને WhatsApp સાથે વાત કરવાની છે. ચલો, દાખલા નંબર 1 ની સૂચના જુઓ. નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે? તો 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. 2 વડે વિભાજ્ય અને અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. હવે અયુગ્મ સંખ્યાઓ કદી 2 વડે ભગાય? 2 વડે ભગાય ને વિભાજ્ય કહેવાય. 2 વડે ભાગી શકાય એકી સંખ્યા? ના. તો એનો મતલબ એક પણ સભ્ય આવ્યો નહીં. તો પહેલો પ્રશ્ન એ શેમાં જશે? ખાલી ગણ. યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો યુગ્મ અવિભાજ્ય. તો યુગ્મ અવિભાજ્યમાં તો આપણી પાસે છે કોણ? બગડો. તો એનો મતલબ છગડિયા કૌંસમાં માત્ર 2. તો 2 તો એકાકી ગણ છે, એટલે ત્યાં શું આવશે? નંબર 2 ખાલી ગણ નથી. બીજો પ્રશ્ન ખાલી ગણ નથી. ત્રીજા પ્રશ્નમાં x એ n માંથી લેવાનો છે પ્રાકૃતિક સંખ્યા. શું કીધું? 5 થી નાનો અને 7 થી મોટો. 5 થી નાનો અને 7 થી મોટો. એટલે એનો મતલબ કદી આવા સભ્યો વચ્ચેના 5 ની નાના 1 થી 4 થાય, 7 થી મોટા 8, 9, 10. એટલે ગણમાં શું થયું? 1, 2, 3, 4. અને પછી પાછળ 7 થી મોટા 2 નો છેદ બને? છેદ ના બને એટલે વચ્ચે એક પણ સભ્ય આવે નહીં. કારણ કે અને કીધું. અને એટલે એના વચ્ચેના સભ્યો અંદર આવતા નથી, છેદ આવતો નથી. એનો મતલબ એ ખાલી ગણ છે.
ખાલી ગણ છે, કારણ કે ફાય કોઈ સભ્ય આવે નહીં. 5 થી નાના 7 થી મોટા કોઈ કોમન આવો જ છે. પેલું આ બાજુ જાય, પેલું આ બાજુ, એક બાજુ ભારત એક બાજુ પાકિસ્તાન, મેળ પડે નહીં. તો જવાબમાં આવે ફાય. એ ખાલી ગણ જ રહેવાના, કદી સંબંધ હારા રહેવાના ફાય જ રહે. વાય એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. હવે સમાંતર રેખા હોય ભાઈ તો કદી સામાન્ય બિંદુ હોય. સમાંતર રેખાઓ કદી છેદ સમજણ પડી. સમાંતર રેખાઓ એટલે કેવી રેખા હોય? સમાંતર રેખાઓ એટલે બોર્ડમાં જગ્યાએ નહીં ભાઈ, એ જોઈ લો. આ સમાંતર રેખા થઈ, કદી છેદ ના તો સભ્યત્વથી મળે. એટલે હું કીધું વાય એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. ખોટું જ છે વાક્ય, કોઈ સભ્ય ના આવે. એટલે હું થયું ચોથામાં ફાય. તો ફરી સમજી લો. પહેલામાં શું જવાબ આવ્યો? તો પહેલામાં 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ, તો 2 વડે વિભાજ્ય અયુગ્મ એકે ના આવે એટલે ફાય. બીજામાં ફાય નથી એટલે ખાલી ગણ નથી. ત્રીજામાં ખાલી ગણ છે, ચોથામાં ખાલી ગણ છે. તો આ પહેલો પ્રશ્ન તમારો મેં સોલ્વ કરી દીધો. બીજો ત્રીજો તમારે ગણવાનો છે. પહેલા આટલું લખી લો, પછી સમાન ગણની વાત. તો અહીંયા આપણું આ ઉદાહરણ 6 સુધી પૂરું લખી દો. જો હવે ઉદાહરણ નંબર 7, સમાન ગણોની જોડી શોધો અને હોય તો તમારા ઉત્તર માટે કારણ. એટલે એનો મતલબ જો સભ્યો સમાન હશે તો આપણે સમાન ગણ કહીશું. એટલે એનો મતલબ a ની અંદર તો 0 આપેલો જ છે. ચલો b ની અંદર કેવો પ્રશ્ન કીધો? 15 થી મોટા અને 5 થી નાના શક્ય નહીં. 5 થી નાના આ બાજુ જાય, 15 થી મોટા આ બાજુ, એક પણ સભ્ય સમાન નથી. એટલે b બરાબર શું થઈ ગયો? 5. ચલો હવે c તો અને છે, અને એટલે છેદ કહેવાય, કોમન. બેમાંથી કોમન કશું આવે નહીં. અહીંયા cx 5 બરાબર 0. તો એનો મતલબ ડાયરેક્ટ લખીએ તો x બરાબર 5 એટલે c ની અંદર 5 આવી. d ની અંદર ડાયરેક્ટ લખીએ તો x² બરાબર 25. તો એનો મતલબ એનું વર્ગમૂળ કાઢો તો પ્લસ ઓર માઈનસ, એટલે -5 અને +5. જ્યારે e માટે ગણતરી કરીએ તો x છે સમીકરણ x² - 2x - 15 બરાબર બીજનું ધન પૂર્ણાંક. શબ્દ જોજો, ધન પૂર્ણાંક બીજ છે. એટલે એનો મતલબ ધન જવાબ જ આવજો. તો એના અવયવ પાડી દઈએ. અવયવ પાડીએ તો અહીંયા શું થશે? અવયવ પાડીએ 15 ના એવા ભાગ પાડો જેની 12 બાકી 2. તો 5 કરી 15. જો મેં અવયવમાં શીખવાડી દીધું x² નો સહગુણક 1 હોય તો અવયવ ડાયરેક્ટ પડેલો મધ્યમ પદની નિશાની માઈનસ એટલે પહેલો માઈનસ. તો x - 5 મોટો અવયવ પહેલો જ રાખો. 5 તરી 15. તો એનો મતલબ આના બરાબર 0 એટલે ડાયરેક્ટ લખીએ તો x બરાબર 5 આવી ગયો ને x બરાબર -3 શક્ય નથી. એટલે x બરાબર -3 શક્ય નથી કારણ કે ધન બીજ જ લેવાના છે. તો એનો મતલબ e ની અંદર કોણ આવ્યો? એકલો 5. હવે તમે બધા જુઓ તો આ a છે, આ b છે, આ c છે, આ d છે અને e છે. એવો કયો ગણ છે કે જેમાં સભ્યો સમાન છે? તો c અને e. તો એનો મતલબ તમે લખી શકો c બરાબર e. આ સમાન ગણો થઈ. પરંતુ બાકીના તમે કોઈ પણ સભ્યો જુઓ તો 0 એક ગણ એમાં જ છે. બાકી એક પણ ગણમાં 0 નો સમાવેશ નથી. એટલે એના સાથે બધા નોટ ઇક્વલ, a નોટ ઇક્વલ ટુ b, a નોટ ઇક્વલ ટુ c, a નોટ ઇક્વલ ટુ d અને a નોટ ઇક્વલ ટુ e. સાથે સાથે b નોટ ઇક્વલ ટુ c પણ કહી શકાય. b અને c સરખા નથી. b નોટ ઇક્વલ ટુ d પણ કહી શકાય. b અને d સરખા નથી. એવી રીતે d નોટ ઇક્વલ ટુ e, તો d અને e પણ સરખા નથી.
તો આવા જેટલા પણ હોય એવી રીતે બિન ઈ, તો બિન ઈ પણ સરખા નથી. તો આ બધા સભ્યો તમારા આવી ગયા. એટલે a not equal to b થઈ ગયું, a not equal to c, a not equal to d, a not equal to e. આ બધા સમાન ગણ નથી. a ના જોડે b, c, d, e બધું આવી ગયું. એવી રીતે b, c, d, e આવી ગયા ચારે ચાર. b ના જોડે ગણો તો b ના જોડે c, પછી b ના જોડે d અને b ના જોડે e એ પણ આવી ગયો, અને છેલ્લે d ના જોડે e. તો આ થઈ ગયું તમારા અસમાન અને સમાન ગણ નથી, જ્યારે એક જ તમારો સમાન ગણ છે. હવે આ સમાન ગણ અસમાન ગણ મેં તમને કીધું તો દાખલા નંબર તમારા સ્વાધ્યાયની અંદર ચોથો, પાંચમો અને છઠ્ઠો આ ત્રણ દાખલા આના ઉપર આવેલા છે. એવી જ રીતે આનો કારણમાં તમે લખી શકો છો અહીંયા કે 0 belongs to a, પરંતુ 0 not belongs to b, not belongs to c, 0 not belongs to d, 0 એક પણ ગણમાં નથી, માટે તમે સમાન ગણ અહીંયા કહી શકો નહીં આના. બાકી આ છે. હવે એનોય ના મૂળાક્ષરનો ગણીને x થઈ ગયું. તો x નો ગણ લખી તો a l પુનરાવર્તન ના થવું જો, અને b ની અંદર a l o અને y, તો એનો મતલબ બંનેમાં સભ્યો કેટલા થયા? સમાન. x બરાબર b કહી શકાય. એવી જ રીતે અહીંયા જો તો આની અંદર પણ a બરાબર જો શેમાંથી લેવાનો? n ની કિંમત z માંથી લેવાનો, પણ એનો વર્ગ જે છે કિંમતનો વર્ગ એ 4 અથવા 4 થી નાનો થવો. તો n ની તમે કઈ કિંમત ભરી શકો? તો જુઓ, તમે n ની કિંમત -1 ભરી શકો, 1 ભરી શકો, 0 ભરી શકો, 1 ભરી શકો, 2 ભરી શકો. એટલે -2 થી તમે સ્ટાર્ટ કરી શકો. -2, -1, 0, 1 અને 2. પછી સંખ્યા વધી જાય. કારણ કે -3 લખો 3 લખો 9 થઈ જાય. એટલે એનો મતલબ તમે એના બહાર જઈ શકો નહીં. જેમ કે n ની કિંમત હું -2 લઉં તો -2 નો વર્ગ 4 થઈ જાય, જે શક્ય છે, ઇક્વલ છે. n ની કિંમત -1 લઉં તો -1 નો વર્ગ અહીંયા 1 થાય, જે 4 થી નાનો છે. n ની કિંમત 0 લઉં તો 0 નો વર્ગ શું થાય? 0 થાય, જે નાનો. n ની કિંમત 1 લઉં તો 1 નો વર્ગ 1 થાય, જે નાનો. n ની કિંમત 2 લઉં તો 2 નો વર્ગ 4 થાય, જે એના જેટલું ઇક્વલમાં આવી ગયું. તો a ની અંદર -2 થી 2 ના સભ્યો આવી ગયા. જ્યારે b ની અંદર તમારે એના અવયવ પાડવાના છે. x1 - 3x + 2 બરાબર 0. એટલે કે 2 એકા 2, x - 2, x - 1. કારણ કે સરવાળો કરવાનો મધ્યમ પદ માઈનસ, તો -2 - 1 એટલે -3 થઈ જાય. x બરાબર 2 અને x બરાબર 1, તો b ની અંદર સભ્યો આવી ગયા 1 અને 2. હવે તમે ધ્યાનથી જો, a અને b સરખો નથી, માટે a not equal to સમાન સભ્યો. ઓકે, તો અહીંયા આગળ ઉદાહરણ 8 પૂરું થઈ ગયું. 1.2 સુધીના ઉદાહરણ મારા તરફથી પૂરું. સ્વાધ્યાય 1.2 મારા તરફથી પૂરું, કારણ કે મને બધા આવડે છે. હા, તમારા તરફથી બાકી છે. તો આજે સ્વાધ્યાય 1.2 નું કામ પૂરું થઈ જવું જોઈએ. ક્લિયર? તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તૈયારી